નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય વિજ્ઞાન. આજે આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરીશું. ચેપ્ટર નંબર 15, જેનું નામ છે અન્ન સ્ત્રોતોમાં સુધારણા. અન્ન એટલે ખોરાક. એ ખોરાકનો સ્ત્રોત, એની અંદર સુધારણા કેવા કરવામાં આવે છે એના વિશેની વાત આપણે આ ચેપ્ટરની અંદર ભણીશું. ચલો, આપણે જાણીએ છીએ કે બધા જ સજીવોને ખોરાકની જરૂરિયાત છે. બધા જ સજીવોની અંદર મનુષ્ય આવે કે કોઈ પણ બીજા પ્રાણીઓ પણ આવે, કે બધાને ખોરાકની જરૂરિયાત છે. આપણે જાણીએ છીએ જો ખોરાક ન લઈએ તો એના શરીરમાં ઉર્જા પ્રાપ્ત ન થાય. તો બધાને ખોરાકની જરૂરિયાત ખૂબ જ જરૂરી છે. એટલા માટે આપણે કહી શકીએ બધા જ સજીવો એક ખોરાક લે છે. ખોરાકમાંથી કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન અને ખનિજ ક્ષાર એ પ્રાપ્ત થાય છે. દાખલા તરીકે મનુષ્ય ખોરાક તરીકે ઉપયોગ કોઈ શાકભાજી છે, કોઈ કઠોળ છે, એનો ખોરાક તરીકે ઉપયોગ કરશે તો એમાંથી એને કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન્સ અને ખનિજ ક્ષાર એક ખોરાકમાંથી પ્રાપ્ત થશે. દાખલા તરીકે કોઈ ઘઉં એટલે કે રોટલી છે એનો ખોરાક તરીકે ઉપયોગ કરશે, ધાન્ય પાક, તો એમાંથી કાર્બોદિત મળે છે. એવી રીતે દરેકમાંથી જુદા જુદા તત્વો પ્રાપ્ત થશે. આ ખોરાક લેવાથી શું થાય ફાયદો? ખોરાકના આ બધા જ ઘટકો એ સજીવોના વૃદ્ધિ, વિકાસ અને સ્વાસ્થ્ય માટે અગત્યના હોવાથી સજીવોમાં ખોરાકની જરૂરિયાત છે. આપણે જાણીએ છીએ દાખલા તરીકે કોઈ મનુષ્ય ખોરાક લેવાનું બંધ કરી દે તો એનો વૃદ્ધિ ન થાય, વિકાસ ન થાય, એનું સ્વાસ્થ્ય સારું રહેતું નથી. એટલે કે દરેક સજીવને એક ખોરાકની જરૂરિયાત ખૂબ જ અગત્યની છે. જેના લીધે એ નાનકડો દાખલા તરીકે છોડ છે, વનસ્પતિ, ત્યાં બીજનું અંકુરણ થાય ત્યાંથી લઈ અને એનો પૂરેપૂરો વિકાસ થાય ત્યાં સુધી એને ખોરાકની જરૂરિયાત રહેલી છે. દાખલા તરીકે એને પૂરતું પોષણ ન મળી રહે, એટલે કે ખોરાક ન મળી રહે તો નાનકડો છોડ છે એ છોડ નાનો જ રહેશે, એની વૃદ્ધિ થશે નહીં. ચલો, આમ આપણા ખોરાકના સ્ત્રોત શું જાણીએ છીએ આપણે? આપણો ખોરાકનો સ્ત્રોત આપણે કઈ જગ્યાએથી પ્રાપ્ત કરી છે? દાખલા તરીકે આપણી વાત કરી, કેટલાક શાકાહારી પ્રાણીઓ હોય છે, વનસ્પતિઓ અને પ્રાણીઓ. મોટા ભાગના ખાદ્ય પદાર્થો એ ખેતીવાડીમાંથી અને પશુપાલનમાં મેળવે છે. દાખલા તરીકે શાકભાજી હોય, એ બધી વસ્તુ આપણે જાણીએ છીએ ખેતરની અંદર ઉગશે. એવી જ રીતે દાખલા તરીકે દૂધ છે, આ દરેક વસ્તુ દૂધ છે તો આપણે પશુપાલન, ગાય છે, ભેંસ છે, એના દ્વારા આપણે પ્રાપ્ત કરી છે. એટલા માટે કીધું કે વનસ્પતિઓ અને પ્રાણીઓ મોટા ભાગના ખાદ્ય પદાર્થ એટલે ખાવા માટે આપણે ઉપયોગ કરી છે એ દરેક વસ્તુ શેમાંથી મેળવે છે? તો એક તો ખેતીવાડીમાંથી, એટલે કે ખેતરની અંદર એ પાક ઉગાડીને, અને પશુપાલન એટલે ગાય અને ભેંસ દ્વારા પ્રાપ્ત થતું દૂધ, આમાંથી ખોરાક મેળવે છે. હવે આપણે હાલની પરિસ્થિતિ જોઈએ તો કૃષિ ઉત્પાદન અને પશુધનના ઉત્પાદનની ક્ષમતામાં વધારો કરવો ખૂબ જ અવશ્ય છે. એટલે આપણે જાણીએ છીએ ખેતી છે તો ખેતીની અંદર ઉગી નીકળતો પાક, એમાં ઉત્પાદન કેમ વધે? પછી પશુધન એટલે ગાય છે, ભેંસ છે, એમાં દૂધનું ઉત્પાદન કેવી રીતે વધે એ ખૂબ જ આવશ્યક છે. આપણે જાણીએ છીએ કે ભારતની વસ્તી આશરે 100 કરોડથી પણ વધારે છે, અને દિવસે ને દિવસે એમાં સતત શું થઈ રહ્યો છે? વધારો થઈ રહ્યો છે. તો આ ભારતની અંદર વસ્તી આટલી વધુ છે તો એને કંઈક ખોરાકની જરૂરિયાત તો પડવાની જ છે. તો કે હા, તો આ વધતી જતી વસ્તીને માટે 1 બિલિયન એટલે 100 કરોડના ચોથા ભાગ જેટલું અન્ન ઉત્પાદનની જરૂરિયાત છે. જો આ બધાને ખોરાકની જરૂરિયાત તો રહેવાની જ છે, તો એના માટે એ ખેતી એ કરવી ખૂબ જ અગત્યની છે. તો આપણે જાણીએ છીએ કે આ ભારતની વસ્તી છે સતત વધતી જાય છે. તો વધતી જતી વસ્તી સામે વધુ ભૂમિ પર ખેતીવાડી કરવામાં
આવે, જેના લીધે પાકનું ઉત્પાદન વધે, જેના લીધે બધાને ખોરાક પ્રાપ્ત થાય. પણ અત્યારના સમયમાં જોઈએ તો દરેક સ્થળે જોઈએ તો કારખાના આવી ગયા છે. તો ભારતમાં પહેલેથી જ ઘણા બધા સ્થળોએ ખેતી થઈ રહી છે, પણ હવે ખેતીનું પ્રમાણ ઓછું થતું જાય છે. તો આથી ખેતીવાડી માટે વધારે ભૂમિની પ્રાપ્યતા સંભવિત નથી. વધુ જમીન છે, જો એની અંદર પાકનું ઉત્પાદન વધુ થશે તો ભારતની અંદર વસતા બધા જ લોકોને એ ખોરાક એટલે કે અન્ન છે એ મળી રહેશે. આથી એ પ્રાપ્ત ભૂમિ પર કૃષિ ઉત્પાદન અને પશુધનના ઉત્પાદનની ક્ષમતામાં વધારો કરવો ખૂબ જ આવશ્યક છે. અને ઉત્પાદન વધારી વસ્તીની ખોરાક જરૂરિયાતને સંતોષવામાં આવે છે. એટલે કે ભારતની અંદર વસવાટ કરતા દરેક લોકો છે એને ખોરાક પ્રાપ્ત થાય. હવે આપણે ખેતી અને પશુપાલન માટે સપોષણીય એટલે નુકસાન ન કરે તેવી પ્રણાલીઓની આવશ્યકતા તેમજ વૈજ્ઞાનિક આયોજનબદ્ધ પ્રણાલીઓની માહિતી એ આપણે એકઠી કરી. એટલે આપણે ટૂંકમાં કહીએ તો આપણે કૃષિ એટલે કે ખેતી અને પશુપાલન, જે આપણે ગાય ભેંસ રાખતા હોય છે એને આપણે પશુપાલન કહીએ છીએ. તો એના માટે નુકસાન ન કરે તેવી પ્રણાલીની વાત કરી. એવી કંઈક સિસ્ટમ એની આવશ્યકતા ખૂબ જ જરૂરી છે. તો એના માટે વૈજ્ઞાનિક આયોજનબદ્ધ પ્રણાલી આપણે વાત કરીએ છીએ. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ કે ખેતી અને પશુપાલન માટે સપોષણીય પ્રણાલીઓની આવશ્યકતા શું છે. એટલે આપણે એમ થઈ કે આ ખેતી અને પશુપાલન માટે નુકસાન ન કરે તેવી પ્રણાલીની શા માટે જરૂરિયાત છે. તો એના માટે વાત કરીએ તો આપણે જાણીએ છીએ ઉત્પાદન વધારવાના આપણા પ્રયત્નોમાં પાક ઉત્પાદનનો વધારો એ હરિયાળી ક્રાંતિ દ્વારા, અને જ્યારે દૂધ ઉત્પાદનમાં વધારો એ શ્વેત ક્રાંતિ દ્વારા થયો. તમારે સમાજમાં ભણવામાં આવતું હશે કે પાક ઉત્પાદનમાં વધારો, લીલો પાક ખેતરની અંદર વધુ પ્રમાણમાં, જેને આપણે હરિયાળી ક્રાંતિ કહીએ છીએ, અને દૂધ ઉત્પાદનમાં વધારો આવ્યો જેને શ્વેત ક્રાંતિ કહેવામાં આવે છે. પરંતુ આ હરિયાળી ક્રાંતિ અને શ્વેત ક્રાંતિની પ્રક્રિયાઓમાં નૈસર્ગિક સ્ત્રોતોનો ઘણો ખરો ઉપયોગ થયો. નૈસર્ગિક સ્ત્રોત કુદરતી, અને પરિણામે આ સ્ત્રોતને નુકસાન થવાની એ તકો વધી ગઈ. ક્યારેક આપણે જાણીએ છીએ આપણા ખેતરની અંદર વધુ પાક ઉત્પાદન લાવવા માટે શું કરી છે, દવા છાંટી છે, રાસાયણિક ખાતરો નાખી છે, જેના લીધે આપણા ખેતરની અંદર ઉગી નીકળતો પાક એનું ઉત્પાદન શું થાય, વધે. દાખલા તરીકે ઘઉં છે, મગફળીનું ઉત્પાદન કેમ વધે. દરેક પાક છે કે જે આપણા ખેતરની અંદર ઉગતો હોય એને વધારવા માટે, ઉત્પાદન વધારવા માટે આપણે ખેતરની અંદર રસાયણો નાખી છે, જેના લીધે એને નુકસાન થાય છે જમીનને. આમ પર્યાવરણને સંતુલિત રાખવા, બેલેન્સિંગ રાખવા માટે એ પર્યાવરણીય પરિબળોને નુકસાન ન થાય તેવા પ્રયત્નો દ્વારા ઉત્પાદન વધારવું જોઈએ. જો આપણી આસપાસનું પર્યાવરણ છે એને કોઈ પણ જાતનું નુકસાન ન થવું જોઈએ. એની આજુબાજુના પરિબળો છે, દાખલા તરીકે મેં વાત કરી કે ભૂમિ છે, એને કોઈ પણ જાતનું નુકસાન ન થાય એવા પ્રયત્નો કરવા જોઈએ, જેના લીધે ઉત્પાદન વધારી શકાય. આ માટે સપોષણીય એટલે કે નુકસાન ન થાય તેવી પ્રણાલીઓ ખેતી અને પશુપાલન માટે અપનાવવાની આવશ્યકતા છે. એટલે આપણે એવી પદ્ધતિ એટલે એવી પ્રણાલી અપનાવીએ આપણા ખેતરની અંદર, એટલે કે ખેતી માટે અને પશુપાલન માટે, એટલે કે ભેંસ ગાય છે એ રાખતા હોય, જેમાં દૂધનું ઉત્પાદન વધારવા માટે ક્યારેક જુદા જુદા પ્રયોગો કરતા હોય છે. તો નુકસાન ન થાય એવી રીતે ખેતી અને પશુપાલન માટે સપોષણીય પ્રણાલી ખૂબ જ એ આવશ્યક
છે. હવે આપણે વૈજ્ઞાનિક આયોજનબદ્ધ પ્રણાલીની વાત કરીએ કે ખેતી અને પશુપાલન માટે વૈજ્ઞાનિક પદ્ધતિ શું? વૈજ્ઞાનિક આયોજનબદ્ધ પદ્ધતિ જેનો આપણે ખેતરની અંદર ઘણી વખત ઉપયોગ કરી છે. જો સારા પોષણયુક્ત જીવન નિર્વાહ એટલે કે દાખલા તરીકે છોડને ઉગાડી છે, બીજને અંકુરણ કરી છે, ત્યાંથી બીજ પૂરેપૂરો વિકાસ થઈ જાય, છોડ બની જાય ત્યાં સુધી જીવન નિર્વાહ માટે મિશ્ર ખેતી, આંતરપાક પદ્ધતિ, સંઘનિત ખેતી, વર્ધિત કૃષિ, આ બધી જ પ્રણાલીઓ અપનાવી ખેતીમાં વધારે ઉત્પાદન પ્રાપ્ત કરી શકાય છે. ચલો દાખલા તરીકે આ બધા જ આપણે ભણવાના છે ટોપિક. મિશ્ર ખેતી છે એટલે કે એક ખેતરની અંદર જ એક કરતાં વધારે પાક વાવી. આપણે ક્યારેક જાણીએ છીએ ખેતરમાં એક કરતાં વધારે પાક વાવ્યા હોય, જેના લીધે ક્યારેક કોઈ કારણોસર વરસાદ ઓછો પડ્યો તો બાજુમાં વાવેલો બીજો પાક છે કે જે ઓછા પાણીએ વિકાસ થતો હોય, કે જે ઓછા પાણીએ વિકાસ થતો હોય એને ફાયદો થશે. ચલો આવી કેટલી પ્રણાલીઓ છે. એમાં છે પશુપાલન, આપણે ગાય છે, ભેંસ છે, આ દરેકને રાખીએ છીએ દૂધના ઉત્પાદન માટે. પછી મરઘા પાલન, મરઘાનું ઉછેર કરે છે. પછી મત્સ્ય ઉદ્યોગ છે જે માછલીનું ઉત્પાદન વધારે છે. એવી જ રીતે મધમાખી ઉછેર, એપીકલ્ચર કહેવામાં આવે છે. મધમાખીનો ઉછેર કરવામાં આવે છે, એમાંથી મધ મેળવવામાં આવે છે. આ બધી જ ખેતીઓને એ પ્રોત્સાહન આપવું ખૂબ જ અગત્યનું છે. હવે આપણે પહેલો ટોપિક જેનું નામ છે પાક ઉત્પાદન સુધારણા, એટલે કે આપણે ખેતરની અંદર ઉગાડેલો પાક છે એનું ઉત્પાદન કેમ વધે, એમાં શું સુધારણા કરવામાં આવે છે એના વિશે વાત કરીએ. સૌથી પહેલાં આપણે પ્રશ્ન વાઇઝ લેતા જઈએ કે આપણો વનસ્પતિ ખોરાક, એટલે કે આપણે ખોરાક તરીકે વનસ્પતિનો ઉપયોગ કરી છે, એ ખોરાક અને તે શાનો સ્ત્રોત છે, શેમાંથી પ્રાપ્ત થાય છે. ચલો આપણે જાણીએ છીએ ખોરાક લઈ તો આપણા શરીરની અંદર કંઈક ઉર્જાની જરૂરિયાત પડે, તો એ ઉર્જાની આવશ્યકતા માટે એ આપણે અનાજ એટલે કે ખોરાક ખૂબ જ જરૂરી છે. જો આપણે ખોરાક લેવાનું બંધ કરી દઈએ તો આપણા શરીરમાં ઉર્જા પ્રાપ્ત થશે નહીં. ચલો આપણા શરીરમાં ખોરાક લઈશું ત્યારે આપણને કાર્બોદિત, લિપિડ એટલે ચરબી, પ્રોટીન એટલે કે નત્રલ પણ કહેવામાં આવે છે, વિટામિન્સ જેવા ખોરાકના વિવિધ પોષક ઘટકો અને ખનિજોના સ્ત્રોત એ આપણને પ્રાપ્ત થાય છે. ચલો આપણે જોતા જઈએ કઈ વનસ્પતિમાંથી આ બધા જ પોષક ઘટકો આપણને પ્રાપ્ત થાય છે. ચલો બાજુમાં એક નીચે કોષ્ટક આપેલું છે. સૌથી પહેલું ખોરાકના પોષક ઘટકો અને કઈ વનસ્પતિના સ્ત્રોતમાંથી પ્રાપ્ત થઈ છે. ચલો સૌથી પહેલાં વાત કરીએ તો પહેલું છે કાર્બોદિત. તો કાર્બોદિત છે આપણને ઘઉં છે, ચોખા છે, મકાઈ, જુવાર, બાજરી જેવા ધાન્ય પાકોની અંદરથી. દાખલા તરીકે રોટલી ખાય તો રોટલી આપણે જાણીએ છીએ કે નહીં ઘઉંના લોટની બની હોય, તો રોટલીમાંથી આપણને શું મળશે તો કે કાર્બોદિત મળશે. એવી જ રીતે ચોખા છે, મકાઈ, જુવાર, બાજરી જેવા ધાન્ય પાકોની અંદરથી આપણને શું મળે છે કાર્બોદિત મળે છે. એવી જ રીતે પ્રોટીનની વાત કરીએ તો પ્રોટીન ચણા, વટાણા, અડદ, મગ છે, તુવેર છે, મઠ છે, વાલ, મસૂરની દાળ જેવા કઠોળ છે, એમાંથી આપણને એ પ્રોટીન પ્રાપ્ત થશે. એટલે ટૂંકમાં કહી શકો તમે કે કઠોળમાંથી એ આપણને પ્રોટીન પ્રાપ્ત થાય છે. એવી જ રીતે આવશ્યક તેલ. ચલો આવશ્યક તેલ એટલે દાખલા તરીકે ચરબી, લિપિડ કઈ છે. તમને 7મા 8મા ધોરણની અંદર એક પ્રયોગ આવતો, બધાને યાદ છે કે મગફળીનો એક દાણો લ્યો તમે, તો એને તમે દબવો તમારા હાથ વડે, આંગળી વડે દબાવવામાં આવશે
તો એમાંથી તેલ, તમારો હાથ તેલવાળા થઈ જશે. તો જે તૈલી પદાર્થો છે, કેવા છે? તેલી, એટલે કે જે પદાર્થને તમે દબાવશો તો એમાંથી તમને તેલ જેવું લાગશે. તો એ બધા જની અંદર શું હોય છે? ચરબી એટલે કે લિપિડ હોય છે. દાખલા તરીકે સોયાબીન, મગફળી છે, પછી તલ છે, એરંડાને દિવેલા પણ કહેવાય. ત્યારબાદ રાઈ છે, સરસવ, પછી અળસી છે, સૂર્યમુખી છે, જેવા તેલ બીજ એટલે કે તેલનું પ્રમાણ હોય એવા બીજ અથવા તો એને તેલીબિયા કહેવામાં આવે છે. આ દરેક વનસ્પતિના સ્ત્રોતમાંથી આવશ્યક તેલ પ્રાપ્ત થાય છે. આપણે બધા જાણીએ છીએ. તમે આ બધા નામ જોયા: સોયાબીન, મગફળી, તલ, એરંડા, રાઈ, સરસવ, અળસી, સૂર્યમુખી. આ બધાના તેલ બજારની અંદર ઉપલબ્ધ છે. કેટલાક મગફળીનું તેલ ખાતા હશે, કેટલાક સૂર્યમુખીનું તેલ ઉપયોગ કરતા હશે. એટલે આવા જુદા જુદા આવશ્યક તેલ છે આ વનસ્પતિના સ્ત્રોતમાંથી પ્રાપ્ત થાય છે. એટલે ટૂંકમાં કહી શકીએ કાર્બોદિત, પ્રોટીન, લિપિડ આ બધા જ છે પોષક ઘટકો એ વનસ્પતિના જુદા જુદા સ્ત્રોતમાંથી પ્રાપ્ત થાય છે. તેમજ આપણે વિટામિન્સની વાત કરીએ તો આપણે જાણીએ છીએ વિટામિન્સ ક્યાંથી પ્રાપ્ત થાય? કે જુદા જુદા શાકભાજીઓ, લીલા શાકભાજી છે એમાંથી વિટામિન્સ પ્રાપ્ત થાય છે. આમ આપણે ટૂંકમાં કહી શકીએ કે કોઈ પણ સજીવ છે એને ઉર્જાની જરૂરિયાત છે. તો એ ઉર્જા ક્યાંથી પ્રાપ્ત થાય? તો કે ખોરાકમાંથી પ્રાપ્ત થાય છે. ચલો એના સિવાય વાત કરી કે કાર્બોદિત, લિપિડ અને પ્રોટીન સિવાય શાકભાજીમાંથી, પછી જુદા જુદા મસાલાઓ છે અને ફળોમાંથી વિટામિન્સ મળી રહે. તેમજ ખનિજ ક્ષાર, એની સાથે કેટલાક પ્રોટીન અને કાર્બોદિત પણ મળે છે. એટલે કે શાકભાજી હોય, મસાલા હોય, ફળ, એમાંથી વિટામિન અને ખનિજ ક્ષાર તો મળે જ છે, એની સાથે પ્રોટીન અને કાર્બોદિત પણ એમાં પ્રાપ્ત થાય છે. આમ આપણે કહી શકીએ કે વનસ્પતિમાંથી જુદા જુદા એ ઘટકો પ્રાપ્ત થાય છે. તેમજ આપણે જાણીએ છીએ કે પશુપાલન માટે આપણે જાણીએ છીએ ભેંસ છે, ગાય છે, એને ખોરાક માટે ઘાસચારો જોઈએ. તો એ ઘાસચારો પણ જુદા જુદા નામ આપેલા છે ઘાસચારાના: બરસીમ, પછી જવ એટલે ઓટ, અને સુદાન ઘાસ સ્વરૂપમાં એ ઘાસચારો પ્રાપ્ત થાય છે. આપણે જુદા જુદા નામ આપી છીએ ઘાસના આપણી જગ્યાએ. તો એ ઘાસનો ખોરાક તરીકે ઉપયોગ એ ભેંસ અને ગાય જેવા એ પશુઓ કરે છે. હવે આપણે વિવિધ પાક માટે આબોહવા સંબંધિત પરિસ્થિતિના નામ આપવાના છે. કઈ કઈ આબોહવા પરિસ્થિતિ લાગુ પડે અને તેની જરૂરિયાત શું છે, અને કોઈ એક પરિબળને આધારે પાકના પ્રકાર જણાવવાના છે. ચલો 3 પ્રશ્નો થયા. પહેલું, વિવિધ પાક માટે આબોહવા સંબંધિત પરિસ્થિતિના નામ. કઈ આબોહવાની પરિસ્થિતિ લાગુ પડે? ચલો તો આપણે જાણીએ છીએ વિવિધ પાક માટે આબોહવા સંબંધિત પરિસ્થિતિ, એક તો તાપમાન અને બીજું પ્રકાશ અવધિ. એવું ક્યારેય થાય છે કે શિયાળુ પાક હોય, શિયાળાની અંદર ઉગી નીકળતો પાક આપણે ચોમાસાની અંદર વાવી છીએ. દાખલા તરીકે ચણા છે, તો એ ચણાને આપણે શિયાળામાં જ વાવી છીએ. એનું કારણ શું? કે ચણાનો પાક હોય છે એને ઠંડુ તાપમાન જરૂરિયાત રહે, એટલા માટે આપણે શિયાળાની અંદર ઠંડુ તાપમાન રહે છે, એટલા માટે શિયાળામાં એ ચણા છે, જીરું છે વગેરેનું વાવેતર કરી છે. એટલા માટે કીધું તાપમાન અને પ્રકાશ અવધિ. પ્રકાશ અવધિ એટલે સૂર્યપ્રકાશના સમયગાળાને સંબંધિત. એટલે આપણે જાણીએ છીએ કેટલાક પાક એ તાપમાન અને આ પ્રકાશ, સૂર્યપ્રકાશની અવધિને ઉપર આધાર રાખે છે. ચલો એક નીચે છે જરૂરિયાત. પાકને સારી રીતે વૃદ્ધિ પામવા એ જીવનચક્ર પૂરું કરવા માટે ચોક્કસ આબોહવા સંબંધિત પરિસ્થિતિની જરૂરિયાત રહેલી છે. જો એમનેમ પાક કોઈ પણ આપણે વાવી દઈશું ખેતરની અંદર,
તો એમને ઉગી નીકળતો નથી. આપણે દાખલા તરીકે આપણા રૂમની અંદર એક માટી ભરેલું એક કુંડું લઈ એની અંદર બીજ વાવી દઈશું અને આપણા રૂમની અંદર જ એને પેક કરીને મૂકી દઈશું તો એ છોડ ઉગશે તો કે નહીં ઉગે એ બીજ. એનું કારણ શું? એને પ્રકાશની, સૂર્યપ્રકાશની પણ જરૂરિયાત છે. તો દાખલા તરીકે આપણે વાત કરીએ તો પ્રકાશ અવધિ કે સૂર્યપ્રકાશના સમયગાળા સાથે સંબંધિત હોય છે. એટલે કે કોઈ પણ વનસ્પતિ છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. એના દ્વારા સૂર્યપ્રકાશનો ઉપયોગ કરી વાતાવરણમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી અને શું બનાવે છે? ખોરાક બનાવે છે. એટલા માટે આપણે કહી શકીએ કોઈ પણ વનસ્પતિ છે એ વનસ્પતિને ખોરાક મેળવવા માટે સૂર્યપ્રકાશની ખૂબ જ જરૂરિયાત છે. એટલે કીધું પુષ્પ સર્જન, પુષ્પ એટલે ફૂલ, એના સર્જન માટે અને એની વૃદ્ધિ માટે, એટલે કે આપણે કોઈ પણ છોડ છે એનું બીજ જમીનમાં વાવશું તો એ બીજ અંકુરણ થઈ અને છોડ બનશે. એની વૃદ્ધિ એટલે નાનકડો છોડ છે એમાંથી ધીમે ધીમે મોટો બનશે. તો એની વૃદ્ધિ એ સૂર્યપ્રકાશ સાથે સંબંધિત જોડાયેલી હોય છે. એનું કારણ કીધું કેમ કે કોઈ પણ વનસ્પતિ છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક બનાવે છે. એટલા માટે ટૂંકમાં કહી શકીએ કે જરૂરિયાત શું? તો કે જરૂરિયાત છે એ પોતાનું જીવનચક્ર, એટલે કે જન્મથી લઈ અને મૃત્યુ સુધી, એટલે ટૂંકમાં કંઈ બીજ અંકુરણ કરીથી ત્યાંથી લઈ અને જ્યાં સુધી છોડ મોટો ન થાય ત્યાં સુધી આ પ્રકાશની જરૂરિયાત ખૂબ જ અગત્યની છે. ચલો ત્યારબાદ આપણે છેલ્લે એ પાકના પ્રકારો વિશેની માહિતી જોઈએ. આપણે બધા જ જાણીએ છીએ પાક છે એ બે પ્રકારના હોય છે. એક ખરીફ પાક. ખરીફ પાક આપણે જાણીએ છીએ કઈ ઋતુમાં? તો તમારો જવાબ આવશે ચોમાસામાં ઉગી નીકળતા હોય એવા પાકને, દાખલા તરીકે જૂન મહિનાથી ઓગસ્ટ સુધી, એટલે કે વરસાદની ઋતુમાં ઉગે છે તેવા પાકને ખરીફ પાક કહેવામાં આવે છે. કયા મહિનામાં? જૂનથી ઓગસ્ટ સુધી વરસાદની ઋતુ એટલે કે ચોમાસામાં ઉગી નીકળતા પાકને ખરીફ પાક કહે છે. દાખલા તરીકે ડાંગર છે, મકાઈ છે, સોયાબીન છે, બાજરી છે, અડદ છે, પછી મગ છે, એના સિવાય કપાસ છે, મગફળી છે, કે જે આપણે ચોમાસાની અંદર આ પાકને વાવીએ છીએ એટલે કે ઉગે છે એવા પાકને ખરીફ પાક કહેવામાં આવે છે. ચલો બીજું રવિ પાક. રવિ પાક છે ને એ શિયાળાની ઋતુમાં ઉગે છે. એટલે નવેમ્બર મહિનાથી એપ્રિલ મહિના સુધી શિયાળામાં ઉગી નીકળતા પાકને રવિ પાક કહેવામાં આવે છે. એટલે ટૂંકમાં રવિ પાક શિયાળામાં ઉગે છે જે નવેમ્બરથી એપ્રિલ સુધીના સમયગાળાની અંદર એ ઠંડા તાપમાનની અંદર ઉગી નીકળે છે. હવે રવિ પાક એની અંદર સમાવેશ થતા હોય એના ઉદાહરણ જોઈએ તો ઘઉં છે, રાઈ છે, વટાણા છે, અળસી છે, શેરડી છે, ચણા છે. આ દરેક પાક છે આપણે જાણીએ છીએ શિયાળામાં વાવવામાં આવે છે. એટલે કે શિયાળામાં આ દરેક પાક ઉગી નીકળે છે. આમ પાકના બે પ્રકાર, ખરીફ પાક અને રવિ પાક. ખરીફ પાક ચોમાસામાં અને જ્યારે રવિ પાક શિયાળામાં ઉગાવવામાં આવે છે. હવે આપણે આના પછીના લેક્ચરની અંદર આપણે જુદા જુદા પાક ઉત્પાદન સુધારણામાં, પાક જાતિમાં સુધારણા, પાકનું સંરક્ષણ, આના વિશેનો આપણે અભ્યાસ કરીશું. ધન્યવાદ.